આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. સેવ ટામેટાનું શાક બનાવવા માટે આપણે લઈ લીધા છે 4 મોટા સુધારેલા ટામેટા, 2 ટામેટાની પ્યુરી લીધી છે અને રતલામી સેવ લીધી છે. અને ડુંગળી ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખી શકાય, બાકી ના નાખવી હોય તો પણ ચાલે. લીલા ધાણા લીધા છે અને આદુ લસણની પેસ્ટ લીધી છે. અને આપણે હવે બનાવીશું ત્યારે આમાં જરૂર મુજબ તેલ લઈ લઈશું. હવે સૌ પ્રથમ એમાં આપણે નાખીશું રાઈ. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં પહેલાં નાખી દઈશું રાઈ. કમ્પ્લીટ ફૂટી જવા દેવાની છે. આજે આપણે બનાવીશું તળપતું ભળતું સ્પાઇસી સેવ ટામેટાનું શાક. એમાં સૌ પ્રથમ આપણે પહેલાં ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને હલાવતા રહીશું જ્યાં સુધી બદામી કલરની ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું. પણ લઈ લઈશું, એને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી બદામી કલરની ના થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું. આપણી ડુંગળી બરાબર શેકાઈ ગઈ છે. એને 2 થી 3 મિનિટ સુધી શેકાવાય અને જ્યાં સુધી બદામી કલરની ના થઈ જાય ત્યાં સુધી. હવે આપણે એમાં એડ કરીશું ટામેટા. ટામેટા એડ કરી દીધા છે. પછી એમાં આપણે મીઠું એડ કરવાનું છે. જરૂર મુજબ મીઠું એડ કરી લઈશું અને સાથે સાથે હળદર પણ એડ કરી લઈશું જેથી કરીને લાસ્ટમાં હળદરનો સ્વાદ ના આવે. બાકીના મસાલા આપણે પછી કરીશું. હવે આપણે એને 2 મિનિટ સુધીના લો ટુ મીડિયમ ગેસ ઉપર શેકાવા માટે થાળી ઢાંકીને શેકાવા દઈશું. કે નીચે ડસ્ટ તો નથી ને, લાવી દઈશું. ટામેટા થોડા ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને ચડવા દેવાના છે અને ટામેટાની પ્યુરી લાસ્ટમાં નાખવાની છે. જે અડધો શેકાઈ જાય, ટામેટા ઓગળી જાય પછી નાખીશું. એકદમ તળપતું સ્પાઈસી શાક, જોરદાર શાક લાગશે. ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. વારે વારેના હલાવતા રહીશું આપણે જેથી કરીને નીચે ચોટે નહીં. હવે આપણે એની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દેવાની. જે આપણે 2 ટામેટાની પ્યુરી બનાવી હતી એને એડ કરી દેવાની છે. એડ કરીને હલાવવાનું છે. હલાવ્યા પછી એને પાછું થોડું 5 મિનિટ શાક આપણે જોઈ લીધું છે. ટામેટા થોડા કતરા છે એટલે આપણે એનો થોડો મસાલો કરી લઈએ. પછી મસાલા માટે આપણે તીખું મરચું લેવાનું છે, જે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. જેથી તમારા ઘરે તો થોડું મિલને ખાવાનું એટલે અમે મીડિયમ બનાવીશું. પછી લઈ લઈશું દાણા પાવડર 1 ચમચી, પછી 1 ચમચી સ્પાઇરરનો ગરમ મસાલો અને થોડો 1 ચમચી સબ્જી મસાલો લઈ લઈશું. કોઈ બી સબ્જી મસાલો લઈ લઈશું અને લાલ મરચું, કાશ્મીરી મરચું થોડું એડ કરી દઈશું અને પછી એને બરાબર હલાવી લેવાનું. મીઠું તો આપણે પહેલાં જ એડ કરી દીધેલું એટલે આપણે મીઠું નથી એડ કરવાનું. થોડું મીઠું રતલામી સેવમાં બી હોય છે એટલે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. પછી ટામેટા થોડા આખા છે એટલે આપણે એને થોડા એ થવા માટે આપણે થોડું પાણી નાખીશું. થોડું પાણી એડ કરવાનું છે જેથી ટામેટા ઓગળી જાય. બહુ નથી ઓગળવા દેવાના, થોડા. હવે થોડી વાર એને ઢાંકીને ચડવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું. જોઈ લેવાનું છે. અહીંયા સેવ નાખવાની છે એટલે આપણે થોડો રસો કરીશું જેથી કરીને સેવમાં પાણી ચૂસાઈ જાય છે. તો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં નાખવાની છે સેવ. આપણું શાક થઈ ગયું છે રેડી. હવે આપણે એમાં સેવ ઉમેરીશું. જે રતલામી સેવ લીધી હતી મેં એ સેવ ઉમેરી દઈશું.
એકદમ રેડી છે આપણું તડકા ભડકા સેવ ટામેટાનું શાક. એકવાર બનાવજો, ટ્રાય કરજો, બહુ મસ્ત શાક લાગે. અને એને ગાર્નિશ કરવા માટે આપણે થોડા લીલા સુધારેલા ધાણા નાખી દઈશું.